અમને કઈ આવી નહોતી ખબર કે આવડા માથે અમારે લાઠીચાર્જ ખાવો દેશે, પટેલની દીકરીઓને ખાવો પડે લાઠીચાર્જ. આ મહિલાની વેદના અમારે ન ફક્ત ગુજરાત પરંતુ એ તમામ પાટીદાર સમાજના આગેવાનો સુધી પહોંચાડવી છે, જે દરેક ઘટનામાં પાટીદાર કરતા હોય છે, પરંતુ જ્યારે પટેલની દીકરીને આવી રીતે ઢસડવામાં આવે છે, તેને પોલીસ દંડા મારે છે, ત્યારે આ લોકો ગુમ થઈને બેઠા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે. વીજ પોલની સમસ્યાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને તેમના ઉપર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે, ત્યારે ન ફક્ત કહેવાતા ખેડૂત નેતાઓ અને આગેવાનો ગુમ છે, પરંતુ પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનો ગુમ છે. કારણ કે મોરબીના જેતપર ગામમાં જ્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો, જ્યારે મહિલાઓને દંડાવાળી કરવામાં આવી, જ્યારે તેમને ખેતરમાંથી ઢસડીને કાઢવામાં આવ્યા, ત્યારે એ પટેલ સમાજની દીકરીઓ પણ ત્યાં જે ખેડૂત છે એમને ઢસડવામાં આવ્યા હતા. અને ત્યારે આ જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એ તમામથી કોઈ પણ પાટીદાર સમાજના નેતા કે આગેવાનનું લોહી નથી ઉકળ્યું. આ મહિલા અત્યારે કલ્પાંત કરી રહી છે અને કહી રહી છે કે અમારે પાટીદાર સમાજની દીકરીઓએ આમ દંડા ખાવાના પોલીસના. આખી ઘટનામાં મહિલા પહેલા શું કહી રહ્યા છે તે સાંભળીએ. ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતો અને વીજ કંપનીઓ આમને સામને જોવા મળી રહી છે. અમે આજે પહોંચ્યા છે મોરબીના જેતપરમાં. જેતપરમાં 2-4 દિવસ પહેલા એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખરેખર આપણા તંત્ર ઉપર, આપણી સરકાર ઉપર અને પોલીસ તંત્ર ઉપર ખરેખર શરમજનક ઘટના એવી બની કે મહિલાઓ હોય, બાળકો હોય કે પછી પુરુષો હોય, તમામને એ રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, અને એ પણ કંપનીઓની દાદાગીરીને કારણે. અને સરકાર, કંપનીઓ બધા ભેગા થઈને ખેડૂતોને એવી રીતે હેરાન કરી રહ્યા છે, અને જે ખેડૂતોના ખેતરો છે એમાં વીજ પોલ નાખી રહ્યા છે, અને ખેડૂતો આનો વિરોધ કરવા છતાં પણ એનું કાંઈ ઉપજતું નથી. એટલા માટે અમે મોરબીના જેતપરમાં આવ્યા છીએ, અને અહીંયા જે મહિલાઓ છે, મહિલાઓ ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા, અને ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા. અને આ તકે અમે મહિલાઓ સાથે વાત કરવાના છીએ કે ખરેખર એ ઘટના શું બની હતી. માસી, આપનું નામ શું છે? મારું નામ મધુબેન પંચાસરા. માસી, થોડા દિવસ પહેલા મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો આ ગામમાં. ખેડૂતો છે, પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, આંદોલન કરી રહ્યા હતા. શું હતી આખી ઘટના? જો આખી ઘટના સાહેબ એમ હતી કે અમારે ખેતર છે તો અમને નથી પૂછ્યું કે નથી એને કઈ કીધું, અને મન ફારે એમ વહાણ નાખવા માંડ્યા, જીસીબી હાલવા માંડ્યા. અને જે અમને ખબર પડી કે ખેતરમાં ખાડા ગરાય, અમે લોકો આખું ગામ બધા ઉલટીને નીકળી પડ્યા ને તો પહેલા તો એને નાકા જ બંધ કરી દીધા. જીસીબી હાલતું હતું ને ખેતર લગી તો અમને પહોંચવા જ ન દીધા. એક ખેતર અમને છેટા રાખ્યા અને ચારે બાજુ પોલીસ ગોઠવાઈ ગઈ અને ધક્કા મારી. બાયડી મોટા કે નાના કે બાળકો કાંઈ પણ જોયું નહીં, અને લાઠીચાર્જ કરવા માંડ્યા. અમે તો હથિયાર લઈને જ ગયા, હાથ પગ ને હયું લઈને ગયા હતા. અમને કઈ આવી નહોતી ખબર કે આવડા માથે અમારે લાઠીચાર્જ ખાવો દેશે, પટેલની દીકરીઓને ખાવો પડે લાઠીચાર્જ. તો પછી અમે એમ કીધું કે અમારા બાપની જમીન એને અમને વળતર દો. અમે બીજું કાંઈ નથી માંગતા. અત્યારે આ જમીનનો ભાવ હોય ને એ પ્રમાણે અમને વળતર દઈ દો. અમે તમને દાદાની જમીન હે ને એ જ માગી. અને અમે ખેડૂત કાંઈ એવા રાકા નથી કે એના અમે ભીખ માગી. અમે મીઠું રોટલો ખાઈ લઈએ સાહેબ, ભૂખા હોઈ જાય, પણ ખેડૂતનો દીકરો ભીખ ન માગે. પણ અમારા બાપ દાદા નોખે ને એટલે અમે ચોરી લઈને નીકળાય કે મહેરબાની કરે અમારે આ વાહેલી પેઢી વાહ કાંઈ વધશે નહીં. અમે તો સાહેબ ટાઢા રોટલા ભોમાં દાટેલા ખાધા, પૂછવા માઈ બધા ખાધા, મેં ખુદ ખાધા. સવારથી રોટલા અમે લઈ જાય, ખાડો ગારીને ખેતરમાં દાટી દઈ અને બપોર અમે ખાઈ લઈ. એવી રીતે અમે કર્યા. તો એ અડાણીને એટલી ખબર નથી પડતી કે એનો બાપનો હક છે અને મંજૂરી માગે તો આપણે જેટલું કાયદેસર થતું એ દઈ દેવાય. અમે એને એમ નથી કહેતા કે અમારે 30 લાખનો વીઘો અને અમને 50 લાખ દો. અત્યારે જે ભાવ છે એ પ્રમાણે અમને દઈ દો. બાકી ખબર હે ને પોરબંદરમાં ઓલા કેવો સુદામા હે, અયાચક વચન લઈને બેઠો હતો ને, અમે ખેડૂતના દીકરા અયાચક વચન લઈ મરીએ પણ માગી નહીં. ભૂખા હુઈ જાય, મીઠું રોટલો ખાઈ લે પણ અમે રાકાનું ખાઈ નહીં. અને એવાનું રાકાનું ખાય ને તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય. અમને નહીં તમારી પડદા એવી વૈઠલ થાય, પણ અમે ખાઈ નહીં કોઈ દી. પણ આને હજી અડાણીને ખબર નથી કે આ ખેડૂતની દીકરી હે ને એ સિંહણ હે, કઈ શિયાળી નથી. અને સિંહણના કુખે હે ને સાહેબ સિંહ જ જલમે, શેર જલમે, શિયાળા ન જલમે. પણ હજી અડાણીને એમ કે હું બધાને છીનવી લઉં, પણ ખેડૂતનો હજી આ જોયો નહીં હોય એને. જો ખેડૂત રૂઠા ને તો એને બધું મૂકીને ભાગું દેશે.
આ તો અમે આમને એમ થાય કે ના ભાઈની ભલાઈ જો દઈ દઈએ ને તો પૈસામાં બાપા કરીને અમે ભીખ માગી અને અમારે કાંઈ બાજુય નથી અને અમે એનું કાંઈ માગતાય નથી, અમારે એનું જોતુંય નથી. હવે એનું નથી ભરાતું અમને શું દે? એને કુદરતે આટલું દીધું એ તો આ ખેડૂતના રોટલામાં પાટું મારવાય તે અમને બીજું દે. અમારા બાપનું એ નથી દેતો તેનું અમને શું દે? અને અમારે એનું જોતુંય નથી, એનું ખાઈને અમે કી ભાવ છૂટી. માસી ઘણા વર્ષોથી તમે ખેતી સાથે જોડાયેલા છો, હા. ત્યાં ખેતી કરતા હશો. ઘણી વખત એવું થાય કે આખું વર્ષ મહેનત કરો છો અને કમોસમી વરસાદ પડે, કેવી સ્થિતિ થતી હશે ઘરમાં? તાજા તાજા આવીશું ને તો પોર આપણા હાથ પગ તો નથી ભાંગી ગયા ને, અમે એમ મનવા લે. અને અમારા મા હાહુ મને ખુદ કહેતા કે તા હાહરા ખેતર હાથી લઈને જતા ને તો 8 દી ઘરે આવતા. આજનો રોટલો લઈ જાય ને બપોરનું ને હાંજનું ને સવારનું 3 ટકનું ખાઈને બાપા ખેતર રહીએ, વળી બીજે દી માજી ગુંડલામાં ભાત લઈને જાય. 8 દીમાં હાહરા ઘરે આવતા. એવી જમીનમાં તારા ખાડા ગારવા આવ્યા. વિચાર તો કરો કેટલા દરની વાત કે અમારા બાપ દાદા જમીને તોય એમ. અને અમારે એના બંગલામાં જવું હોય તમને પગ દેવા દેશે? ઈ એક બંગલો લઈને તો બેઠો છે ને, તો હું અડાણીને એમ કહું તાર 2 કરોડનો હોય કે 5 કરોડનો હોય, મને 5 લાખમાં દઈ દે તો હું તને 4 લાખમાં જમીન દેવા તૈયાર. અને સાહેબ આ જો ડેમ પડી તો ડેમમાં કોઈ આંદોલન ઉપાડ્યું કે કારણ કે અમારા ખેતરમાં ન કરશે મારો ભાઈ બીજો પાઈશે ને તો એ 5 પછી કમાય છે. અને અમે ખેડૂતના દીકરા તો દયાળુ હોય કે ધાન ધૂળમાંથી ધાન મુઠ્ઠી પકવી અમે 5 જણાને પેટ ભરી. અમે આવા માય કાંગલા નથી કે કોકનું છીનવીને ખાઈ લે. અને અમારે ખાવું નથી, અમને ભગવાન જી દે ને અમે પ્રેમથી ખાવા તૈયાર. આવા અડાણીનું તમારે જોતું નથી, પણ અમને તમારા બાપ દાદાની વર્તર અને અમારા બાપની જમીન એની કિંમત છે એની કિંમત દઈ દે ને એટલે બહુ થઈ ગયું. વર્ષોથી આ વાવો છો, બાપ દાદાની જમીન છે, અને કદાચ ને હું એવું માની શકું કે તમારા જે ડોહલા હતા બધા એ લોકો એવું વિચાર્યું હોય કે અમારા છોકરાઓ મોટા થશે ને આ ખેડીને ખાશે. કેવું થાય આપણી જમીન જતી હોય ત્યારે? અમને તો ભાઈ જારું થાય. તમે મારો વિડીયો જોયો નથી? ખંજરના ઘા લાગે એવું તમે જોઈને તો આવ્યા હશો. બોલી હોવ તમે પરમદી જોતા હતા ને, જોઈ છે ને મારા વિડીયો. અમને અત્યારે એમ થાય કે જો અમે આવી રીતે જાતું કરશું ને તમારે વાહલી પેઢી વાહ કાંઈ વધશે જ નહીં. અમારા બાપાએ રાખ્યું હતું, અમે રાખ્યું હતું, અને જો અમે આડાણી નહીં લણી ને તો અમારા છોકરા થાવ ભીખ માગતા થઈ જશે. વાહે વધીશું અત્યારે જ આવા અત્યાચાર થાય તો વાહે અમારી પેઢીનું શું? અમારા પેઢી વાહ કાંઈ નથી વધવાનું. એટલે અમે અત્યારે લડત ઊભી કરીને અમારા બાપનો હક ને ઈ જ માગે. અમારા અડાણીનું કાંઈ જોતું નથી, એક ફદ્યું નથી જોતું. ઈ કદાચ એમ કે ને કે આ તમારે 15 લાખ આવે ને આલ્યું તમને હું 50 લાખ દઉં, તમે થૂકીને ના પાડી દે, નથી જોતા લઈ દે તારા. અમને માલ 30 લાખ આવે ને વીઘે 30 લાખ જ અમારે જોઈએ. અમે વરામનું ખાવા રાજી નથી. અને આ ખેડૂતનો દીકરો સાહેબ ને મોટા સમદર પેટ વાળો ખવરાવે પણ ખાય નહીં કોઈ, સમજા? ભૂખા હુઈ જાય, મીઠું રોટલો ખાઈ લઈ, પણ અમે કોઈ આ ભીખ ન માગે. પણ આ તો બાપનું હોય ને એટલે મારે 4-4 દિવસે અને 8-8 દિવસે એના ધોકા ખાય. એટલે અમે એના ધોકા ખાઈને અમે અમારા વાહલી પેઢી હાટું થઈને અમે બચાવવા હાટું કરી. પણ તોય છતાં એને અમારા કશું સીનવી જ લેવું. બોલો કાંઈ હાવમાં કાંઈ એક રિઝલ્ટ જ નથી લેતો. અમારા ખેતર હે છતાં અમારે બેને પૂછવું પડે તો અમારા હાથ બારના પાનિયા માગે. એ મારા બાપનો દીકરો તમે હાથ બારના પાનિયા દેખાય. ઈ ના આવ્યા ટોલા બધાય, આ અડાણીના બધા આવ્યા હે ને મફતિયા, ઈ એમ કે તમે હાથ બારના પાનિયા બતાવો. હવે આખું ગામ ગયું હોય મારા ખેતરમાં ખાડો તો આખા ગામમાં હાથ બારના પાનિયા હોય. મારા ઘરવાળા આગળ કદાચ અમારે જમીન આવે. આ તો જી જાય ને બધા એમ કે હાથ બારના પાનિયા બતાવો, હાથ બારના પાનિયા બતાવો. તેના આવડી હોય બોલી હે કંપની તે બધા આગળ એનું હશે રિઝલ્ટ ઓલું હશે એના આગળ. તેમાં જેના આગળ એને હાથ બારના પાનિયા માગે. એની વાત બી રીત્યા વાત સાચી છે એની. અને આ જે કાંતિભાઈ અમૃતિયા ગામના જ છે અને મંત્રી પણ છે, મોરબીના ધારાસભ્ય છે. હમણાં આવ્યા પરમ દિવસે, શું કહીને ગયા? એ પરમદી એમ કીધું કે એ થઈ રહી છે. અને અમારા લોકો કાલે અહીંયા ગયા હતા. હવે જી થાય જોઈ 15 તારીખ લગી અમે આમને લડવાના હે. પછી હવે એ અમે કાંતિભાઈને કહી દીધું કા અમને એક બાજુ નહીં લઈ આપો, કા અમને લાઠીચાર્જ કરવાની રજા આપો ખેડૂત દીકરીને. નકર તો નથી પતે એમ. હાથમાં આવે અમારે હથિયાર લેવા જશે ને એ હથિયાર લઈને આવે. કેમ કે આ ઘટનાનો 7મો 8મો દિવસ છે. આ 9મો દિવસ. ઓલા ગુરુવારે અમે એનો માર ખાધો સાહેબ. ઓલા ગુરુવારે આજે શુક્રવાર થયું ને, આજ 9 દી થયા. આખા દેશમાં અમે કીધું કે જો 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 જાગો સરકાર જાગો. ત્યાં લગી બોલી. હવે દીકરી ઉઠીને એટલું બોલે આ સરકારની તો સરકારને પછી આ ઢાંકણી પાણી લઈને મરી જવાય. હું તેમ કહું દાઢી મૂછના ધણીના બાયડ્યું છંછેરે હૈદ કહેવાય. મોદી સાહેબ તો બેન કે મારી બહેનો ને મારા ભાઈઓ ને ઓલે થોડું. અત્યારે તો હુતા એસી રૂમ માં લઈને ઊંઘ આવે. આ એમ અમારું બધાનું લોહી બરે ને એને નીંદર આવે સાહેબ.
તમારે કેટલી જમીન છે? અમારે 35 વીઘા. 35 વીઘા. એક અમે હમણાં ખેતરમાં કામ ચાલે છે ત્યાં ગયા તો એને 6 વીઘા જમીન છે, એમાંથી અડધો પોણો ભાગ વયા ગયા. ઈ આ બેન ને આ બેન ને જો આ 2 ભાન થઈ ગયા હતા, એના ખેતરમાં જ લાઠીચાર્જ થયો તો એના ખેતરમાં જ ગયા હતા. આજે એના ખેતરમાં ઘાર છે, કાલ મારા ખેતર, આજે મારા ખેતરમાં જીસીબી પહોંચ્યું છે. હા, તમારા ખેતરમાં જ ગયું છે. હા, અહીંયા પાછું વાયરું છે, આના ખેતરમાં થઈ ગયું બધું ને આજે અમારા ખેતરમાં ગયું છે. જો આના ખેતરમાં હું લઈડીશ તો મારા ભેગી આવશે ને, એટલે અમે ગામના એક થાય ને બધાને ન થાવ તો 20 જણાને થામ તો આવે, પણ આખું ગામ આમ એકતા એમ થયું કે આજ તારું છે કાલ મારામાં આવશે. આવી 15 લાઈનો નીકળે તો એકને ખેતરમાં તો બધા થંભ નહીં ખોડે ને. હા, પણ તોય આને નથી ખબર પડતી. અમે તો ખૂબ કહી સાહેબ, પણ હવે તો જી થાય ઈ સાચું. હવે આમને અમે ત્યાં છાવણી હેઠે બેઠા હે, કાંઈક જો સરકારને ખબર પડે અને સરકાર જાગે અને કાંઈક આ ખેડૂતની વેદના સમજે તો. બોલો, 10 વર્ષનો છોકરાને લઈ ગયા એ બેન, કેવી હાઈ લાગતી હશે? અરે ભાઈ, એને હાઈ હોય ને તો ઈ એમ કે બેટી બચાવો, બેટી બચાવો. આ બેટીને જેલમાં ખાવા લઈ જવા, ઢહેડી નાખે. અરે સાહેબ, અમે મરેલું ઢોર હોય ને તો અમે નો ઢહેડી. અમે મરેલું ઢોર હોય ને તો 4 જણા ગમે તે લુગડામાં લઈને પછી આમ ગાડામાં ચડાવી. આ બેન એવા ઢહેડતા હતા, 2 હાથ ઝાલે ને 2 પગ ઝાલે, નીચે ઢેફા ઢહેડાતા જાય. અને હજી એક બેન ખાટલામાં, હાલો તમને હું બતાવું. અહીં તમે મહિલાની વેદના સાંભળી. હવે મહિલા એવું પૂછી રહી છે કે પટેલની દીકરીઓએ શું પોલીસના દંડા ખાવાના? હવે આ પ્રશ્ન અમારે તમામ પટેલ સમાજના આગેવાનોને કરવો છે કે જ્યારે પાયલ ગોટીનો કેસ સામે આવ્યો હતો ત્યારે તો તમામ પાટીદાર સમાજના જે નેતાઓ છે, જે આગેવાનો છે, એક થઈ ગયા હતા અને લડત આપી રહ્યા હતા. એ તમામ આગેવાનો અને નેતાઓ અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે? જ્યારે મોરબીનું જેતપર ગામ એ પાટીદારોનું ગામ છે અને પાટીદારોના ગામમાં પાટીદારો ખેડૂતો અને એમની મહિલાઓ ઉપર પોલીસ દંડા વરસાવે છે. ધકતા તાપમાં તેમને તેમના ખેતરમાંથી ઢસડીને કાઢવામાં આવે છે. ત્યારે આ પાટીદાર સમાજના આગેવાનો ક્યાં ખોવાઈ ગયા છે? કૃષિ મંત્રી જીતુ વાઘાણી પોતે પાટીદાર, પાછા એક ગામના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતે પાટીદાર. હવે કૃષિ મંત્રી અને ધારાસભ્ય બંને પાટીદાર હોય અને તેમ છતાંય જો એમને આવી રીતે માર ખાવી પડતી હોય તો પછી શું તમારું સંગઠન ને શું તમારી એકતા? આ પ્રશ્ન થઈ રહ્યો છે ને. આ પ્રશ્ન એ પાટીદાર મહિલા પણ પૂછી રહ્યા છે કે પટેલની દીકરીઓને દંડા ખાવા પડે છે, પટેલની દીકરીઓને ઢસડવામાં આવી રહ્યા છે. ત્યારબાદ એ કહે છે કે અમે સિંહણો છીએ ને હાવજો જન્મ્યા છે એટલે આમ હાર નહીં માનીએ. એ મહિલા તો હાર નહીં માને, પરંતુ કહેવાતા જે સમાજના આગેવાનો છે એ હવે ખોવાઈ ગયા છે. જ્યારે વોટ માંગવાના હોય ત્યારે કૃષિ મંત્રીથી લઈને એક ગામના ધારાસભ્ય સુધી તમામ પટેલ બની જાય છે, પાટીદાર બની જાય છે, પરંતુ જ્યારે એ પટેલની દીકરીઓને, એ પટેલ મહિલાઓને જ્યારે ઢસડવામાં આવે છે ત્યારે આ કથિત પાટીદારો બધા ગુમ થઈ ગયા છે. અત્યારે કોઈને ફરક નથી પડતો. ખેતરમાં જ્યારે વીજ પોલની સમસ્યાને લઈને આ પાટીદાર ખેડૂતો અને તેમની મહિલાઓ, તેમની પત્નીઓ, તેમની બેન દીકરીઓ અને તેમના બાળકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ આ તમામ પાટીદાર સમાજના નેતાઓ એક ઘોર નિંદ્રામાં ઊંઘતા હોય એવું લાગી રહ્યું છે. હવે એમની ઊંઘ ક્યારે ઉડે છે અને આ પટેલ જે દીકરી છે, જે પાટીદાર મહિલા છે, તેમનો અવાજ એ આગેવાન અને નેતાઓના કાનમાં ક્યારે પડે છે તે જોવું રહ્યું. આખી ઘટના અને મહિલાની વેદના સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.